તળાજા તાલુકાના વેજોદરી ગામે આજે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં બનાવની જાણવા મળતી માહિતી મુજબ ફુલાભાઈ બાલાભાઈ ઢાપા જેઓ તળાવમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું। સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। કલાકોની મહેનત બાદ ફાયરની ટીમે ફુલાભાઈનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો। આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે બનેલી આ સમગ્ર ઘટનાથી વેજોદરી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।